વિદ્યાર્થી મિત્રો, બજાર પાઠ 18 ધોરણ 7 વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય? જ્યાં રસ્તા, દલાલ બજાર, સટ્ટા બજાર કે બજાર? તો ડી બજાર. 2. કયા બજારની દુકાનોમાં વિવિધ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે? સાપ્તાહિક બજારમાં, નિયંત્રિત બજારમાં, મહોલ્લા બજારની કે મોલમાં? તો સી મહોલ્લા બજારમાં. 3. આપણે તેલ, મસાલા અને ગૃહ વપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ? કરિયાણાના દુકાનેથી, રેકડીઓમાંથી, ડેરીમાંથી કે સ્ટેશનરીની દુકાનેથી? તો એ કરિયાણાની દુકાનેથી. 4. કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે? ગુજરી બજાર, મહોલ્લા બજાર, શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ? તો બી મહોલ્લા બજાર. 5. કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે? શોપિંગ કોમ્પ્લેક્સનો, નિયંત્રિત બજારનો, સાપ્તાહિક બજારનો કે મહોલ્લા બજારનો? તો શું આવશે? ડી મહોલ્લા બજારનો. 6. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? મોલ, સાપ્તાહિક બજાર, મહોલ્લા બજાર કે નિયંત્રિત બજાર? તો બી સાપ્તાહિક બજાર. હવે 7. કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે? સાપ્તાહિક બજારમાં, શોપિંગ કોમ્પ્લેક્સમાં, મહોલ્લા બજારમાં કે મોલમાં? તો એ સાપ્તાહિક બજારમાં. 8. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, મહોલ્લા બજાર કે સાપ્તાહિક બજાર? તો બી શોપિંગ કોમ્પ્લેક્સ. 9. આપણને નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ ક્યાંથી મળે છે? સાપ્તાહિક બજારમાં, મહોલ્લા બજારમાં, શોપિંગ કોમ્પ્લેક્સમાં કે મોલમાં? તો ડી મોલમાં. 10. કયા બજારના શોરૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે? તો સાપ્તાહિક બજારના, શોપિંગ કોમ્પ્લેક્સના, મોલના કે મહોલ્લા બજારના? તો શું આવશે? સી મોલના. 11. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત શું હોવું જરૂરી છે? તો સારી બેન્કિંગ વ્યવસ્થા, સારી દુકાનો, સારી બજાર વ્યવસ્થા કે સારા વેપારીઓ? તો સી સારી બજાર વ્યવસ્થા. 12. ખેત ઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી? માર્કેટ યાર્ડની, કૃષિ મેળાની, અદ્યતન ગોદામોની કે કૃષિ મંડળીઓની? તો એ માર્કેટિંગ યાર્ડની. હવે 13. કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે? ગુજરી બજારમાં, નિયંત્રિત બજારમાં, મોલમાં કે મહોલ્લા બજારમાં? તો બી નિયંત્રિત બજારમાં. 14. કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે? મોલમાંથી, ગુજરી બજારમાંથી, નિયંત્રિત બજારમાંથી કે શોપિંગ કોમ્પ્લેક્સમાંથી? તો સી નિયંત્રિત બજારમાંથી. 15. કયા બજારમાં ખેડૂતોને રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે? તો શોપિંગ કોમ્પ્લેક્સમાં, ગુજરી બજારમાં, મોલમાં કે નિયંત્રિત બજારમાં? તો ડી નિયંત્રિત બજારમાં. 16. કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે? મોલમાંથી, ઓનલાઈન બજારમાંથી, નિયંત્રિત બજારમાંથી કે સાપ્તાહિક બજારમાંથી? તો શું આવશે? બી ઓનલાઈન બજારમાંથી. 17. જે વેપારી કારખાનામાં ઉત્પાદિત થતો માલ સામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય? જથ્થાબંધ વેપારી, નાનો દુકાનદાર, મોટો દુકાનદાર કે છૂટક વેપારી? તો જથ્થાબંધ વેપારી. 18. ખેડૂતોનું વધુ ઉત્પાદન લેવા માટે, ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે? તો રાસાયણિક ખાતરનો. હવે 19. નાણાં આપીને ચીજ વસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય? મોટા વેપારી, નાનો વેપારી, છૂટક વેપારી કે ગ્રાહક? તો ગ્રાહક.
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? યુએસએમાં, ગ્રેટ બ્રિટનમાં, ભારતમાં કે જાપાનમાં? તો સી ભારતમાં. 21 કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે? ભારત, ચીન, યુએસએ કે ગ્રેટ બ્રિટન? તો ભારત. 22 કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ? ક્રેડિટ કાર્ડના બિલનો, ડેબિટ કાર્ડના બિલનો, છાપેલા બિલનો કે જીએસટીવાળા બિલનો? તો ડી જીએસટીવાળા બિલનો. 23 ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કયા માર્કના ખરીદવી જોઈએ? તો હોલમાર્કની, એગ માર્કની, ISI માર્કાની કે FSSAI માર્કની? તો શું આવશે? ISI માર્કાની. 24 સોના ચાંદીના દાગીના કયા માર્કાના ખરીદવા જોઈએ? એગ માર્કના, હોલમાર્કના, વૂલ માર્કના કે ISI માર્કાના? તો શું આવશે? બી હોલમાર્કના. હવે 25 ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? ISI, ISO, એગ માર્ક કે વૂલ માર્ક? તો ડી વૂલ માર્ક. 26 ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? એગ માર્ક, ISI, વૂલ માર્ક કે BSI? તો એગ માર્ક. 27 ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમન ક્યારે અમલમાં મૂક્યો છે? ઈસવીસન 1986માં, ઈસવીસન 1970માં, ઈસવીસન 1968માં કે ઈસવીસન 1972માં? તો ઈસવીસન 1986માં. 28 શું બનાવવા માટે કપાસ એ કાચો માલ છે? પ્લાસ્ટિક, કપાસ, ફટાકડા કે દૂધ? તો બી કાપડ. પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. 2 બજાર એટલે જ્યાં ખાલી જગ્યા અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળ. તો શું આવશે? ખરીદનાર. 3 ખાલી જગ્યાની બજારમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય એ રીતે ગોઠવાયેલી હોય છે. તો મહોલ્લાની. 4 આપણે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે ખાલી જગ્યા દુકાનેથી ખરીદીએ છીએ. તો સ્ટેશનરી. 5 ખાલી જગ્યા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ હોય છે. તો મહોલ્લા. 6 ખાલી જગ્યા કે ખાલી જગ્યા બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે. તો ગુજરી કે સાપ્તાહિક. 7 કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજાર ખાલી જગ્યા કહેવાય છે. તો હાટ. 8 ખાલી જગ્યા બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. તો સાપ્તાહિક. 9 સાપ્તાહિક બજારમાં નાના વેપારીઓ અને ખાલી જગ્યાઓને રોજગાર મળી રહે છે. તો કારીગરો. 10 ખાલી જગ્યામાં એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે. તો શોપિંગ કોમ્પ્લેક્સ. 11 ખાલી જગ્યામાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી રહે છે. તો મોલ. 12 મોલમાં ખાલી જગ્યાને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. તો ગ્રાહક. 13 મોલમાં ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર ખાલી જગ્યા આપવામાં આવે છે. તો વળતર. 14 ઉત્પાદનના વેચાણમાં ખેડૂતનું શોષણ અટકાવવા માટે સરકાર નિયંત્રિત બજાર એટલે કે ખાલી જગ્યાની વ્યવસ્થા કરી છે. તો માર્કેટિંગ યાર્ડ. 15 ખાલી જગ્યા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. તો નિયંત્રિત. 16 નિયંત્રિત બજારમાં ભાવ નિર્ધારણમાં ખાલી જગ્યા હોય છે. તો પારદર્શિતા. હવે 17 ખેડૂતને ખાલી જગ્યામાં રાત્રિ રોકાણ નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે. તો માર્કેટિંગ યાર્ડમાં. 18 ખાલી જગ્યા બજારમાં ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે. તો ઓનલાઈન. 19 આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને ખાલી જગ્યા કહેવાય, વેપારી કહે છે. તો છૂટક. 20 ખેતરમાં થતી ખેત પેદાશના વધુ ઉત્પાદન માટે ખેડૂત ખાલી જગ્યા ખાતરનો ઉપયોગ કરે છે. તો રાસાયણિક. 21 નાણાં આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ખાલી જગ્યા કહેવાય. તો ગ્રાહક. 22 વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ખાલી જગ્યામાં છે. તો ભારત. 23 ખાલી જગ્યા દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. તો ભારત. 24 ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખાલી જગ્યા માર્કાની જ ખરીદવી જોઈએ. તો ISI.
25 સોના ચાંદીના દાગીના ખાલી જગ્યાની નિશાનીવાળા ખરીદવા જોઈએ તો હોલમાર્ક. 26 ઊનની બનાવટો માટે ખાલી જગ્યાનો માર્કો વપરાય છે તો વૂલમાર્ક. 27 ખાદ્ય પદાર્થો માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો માર્કો વપરાય છે તો એગમાર્ક અને FSSAI. 28 ભારત સરકારે ગ્રાહકોના અધિકાર માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમન ખાલી જગ્યા બનાવ્યો છે તો 1986. 29 ગ્રાહક શિક્ષણથી ગ્રાહક ખાલી જગ્યાથી બચી શકે છે તો છેતરપિંડી. કોઈપણ વસ્તુની ખરીદીના સમયે વેપારી પાસેથી ખાલી જગ્યાવાળું બિલ અચૂક મેળવી લેવું તો GST. 31 આપણા દેશમાં દર વર્ષે 15 માર્ચના રોજ ખાલી જગ્યા ઉજવવામાં આવે છે તો વિશ્વ ગ્રાહક દિન. 32 આપણા દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ ખાલી જગ્યા ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. 33 કપાસિયાનું તેલ ખાલી જગ્યા તરીકે વપરાય છે તો ખાદ્ય તેલ. 34 કપાસિયાનો ખાલી જગ્યા પશુઓના આહારમાં ખાણ તરીકે વપરાશ થાય છે તો ખોળ. વૈકલ્પિક પ્રશ્નો અને ખાલી જગ્યાઓ. આ વિડીયો સાંભળવો, સમજવો અને પ્રશ્નો પાકા કરવા અને આ પ્રશ્નો સામાજિકની નોટમાં ઉતારવા.